બેઠી એમાં પણ એમણે સ્ત્રીના જે 7 આભૂષણો છે મને આપ્યા, જે મારા કોઈક વ્યાખ્યાનમાં મને ક્યાંક કામ લાગશે. એટલે કેટલું 5 મિનિટમાં પણ આપનારો કેટલી આનંદથી આપી શકે એ વાત શાસ્ત્રીજીએ સાર્થક કરીને બતાવી છે. ગુરુ કોને કહેવાય? તો ગુરુ આને કહેવાય જે ક્ષણભરમાં તમને કંઈ આપી દે ને તમને ખબર પણ ના પડે કે તમને શું મળ્યું. આજે મેં એટલા બધા વખાણ આપના સાંભળ્યા, મને લાગે છે મારે એકાદ રવિવારે આવીને એ ગીતાના શ્લોક વિશે સાંભળવું પડશે, કારણ કે ગીતા મારો પ્રિય વિષય છે. અને મને અંગત રીતે એવું હંમેશા લાગ્યું છે કે લેસન ઓફ લાઈફ છે. હાર્વર્ડમાં ગીતા ભણાવવામાં આવે છે અને આપણે ત્યાં લોકો ગુજરી જાય પછી ગીતા બેસાડે નહીં, પણ બ્રાહ્મણ વાંચે, આપણને તો એમાં રસે ન હોય. પણ ગીતા જો સમજાય તો હું માનું છું જીવન સમજાય, સંબંધો સમજાય, આપણો ખાલીપો ભરી શકે એવું આ પુસ્તક છે.